આ બંને ભાઈ શું કહે ખબર તમને કે હવે કાળા હીરો લાઈટમાં દેખાજો હવે લોકો तो मैं किधर ले लूं ब्लॉक के अंदर नहीं ले सकते वैसे कोई बात नहीं आप तो अच्छी जानकारी जानते होंगे हाँ अच्छी बात है તો આ બેન મળી ગયા છે આપણને हाय આ બેનને અત્યારે કાંકરિયા જવાનું હતું પણ તો હેલો ગાઈસ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા છીએ અને બધાને આજે તમે ટાઈમ જોઈ લો ખાલી બપોરના વાગી ગયા છે 1:45 અને ધંધાની ઉપરને એવું છે ને કે અત્યારે મેં ડિલિવરીની અંદર મેં પહેલી રાઈડ બી લઈ લીધી છે અને પહેલી રાઈડની અંદર શું પાર્સલ લઈ જવાનું તે તમને બતાવી દઉં છું. તો આ કંઈક આ સેન્ટીમીટરથી વધારે જઈ રહ્યું છે આ પાર્સલ, બરાબર. તો આટલું એક કંઈક પાર્સલ લઈ જવાનું છે, લાંબાનું છે પાર્સલ આ. તો કસ્ટમરને આપણે કહી દીધું કેમ કે આ સેન્ટીમીટર છે ને બહુ વધારે છે, બરાબર, કે રિક્ષાની અંદર આવે ને એટલું જ સેન્ટીમીટર હોય છે. તો આપણે પહેલું તો ભાડું આપણે ઉપાડી લીધું છે અને કસ્ટમરને આપણે કહી દીધું હતું કે ભાઈ સેન્ટીમીટર મોટું હોવાના કારણે આપણે પૈસા એક્સ્ટ્રા એમની જોડે લેવાના છે. તો કસ્ટમર કે કોઈ વાંધો છે નહીં, તો આપણે પહેલાં અમને સીધા ડ્રોપ કરીએ અને આજે આપણા બધા બહેનોની કોમેન્ટોને જવાબ આપવાના છીએ. જો ટિફિન બિફિન બધું તૈયાર કરાવી લીધું છે, અત્યારે ગેસ બેસ ગાડીમાં એકદમ કમ્પ્લીટ કરાવી લીધું છે. તો આપણે સીધા પહોંચીએ લાંભા અને પછી મેં એમની જોડેથી કેટલા એક્સ્ટ્રા લીધા ને એ બી તમને બતાવી દઈશું કેમ કે ડિસ્ટન્સ બહુ ઓછું છે ને એટલા માટે ઓછા જ લીધા છે, વધારે લીધા નથી મેં એમની જોડેથી. તો ચલો સીધા પહોંચીએ લાંભા અને પછી આપણે બધા ભાઈઓના કોમેન્ટોના જવાબ દેવાના છીએ આજે. તો ભાઈ અત્યારે આપણે એ રાઈડ તો આપણે કમ્પ્લીટ કરી લીધી હતી, જે અહીંયા સાણેશ્વર જે હાર્ડવેર રહ્યું ને ત્યાં તો આપણે ડ્રોપ કરી દીધી અને એમની જોડેથી કેશ બી કલેક્ટ કરી લીધા છે આપણે 206 રૂપિયા અને એમનું કંઈક ફેર થતું હતું 156 રૂપિયા. તો આપણે એમની જોડેથી 50 રૂપિયા એક્સ્ટ્રા માંગી લીધા હતા આપણે કેમ કે થોડુંક વજન તો નહોતો પણ ખાલી સેન્ટીમીટર વધારે હોવાના કારણે જો આપણે એમની જોડેથી પૈસા એક્સ્ટ્રા માંગી લીધા હતા. તો હવે તો આપણે આ રાઈડ તો કમ્પ્લીટ કરી લીધી છે. હવે આપણે બીજા ભાઈઓના જે બધાના કોમેન્ટ છે એ બધાને આપણે હવે જવાબ દેવાના છીએ. તો આપણા પહેલા ભાઈની કોમેન્ટ છે કે વિજયભાઈ રાવલ. તો વિજયભાઈ રાવલની કોમેન્ટ એવી છે કે ક્વાર્ટરમાં ગાડી ચલાવીએ તો પોલીસ રોકે કે નહીં સામાન વધારે હોય તો ભાઈ પોલીસ તો રોકે જ, કેમ કે જ્યારે સામાનની દરેક વસ્તુની શું એક લિમિટ હોય છે કે આપણે લિમિટેશનની વધારે બહાર જતા રહીએ તો આપણને તકલીફ તો પડવાની છે. બહુ વધારે બી નહીં ભરવાનું કેમ કે બહુ વધારે હોય તો પછી મેમો ફાટો સ્વાભાવિક વસ્તુ છે અને આપણે આપણી લિમિટમાં રહીએ તો આપણને વાંધો નહીં પડે. બાકી નોર્મલ તો જવા દેતા હોય છે, કોઈ તકલીફ પડતી નથી ભાઈ. હવે એક સલીમ ખાનની કોમેન્ટ છે. સલીમભાઈની કોમેન્ટ એવી છે કે તમને ભાઈ પર કિલોમીટર કેટલા ફેર આપે છે પોર્ટર અને રેપિડોમાં? તો ભાઈ સલીમભાઈ હું તમને એવું કહીશ કે પોર્ટરની અંદર છે ને 20 રૂપિયા કિલોમીટર ચાલતું હોય છે, જે નોર્મલ ડિસ્ટન્સ હોય છે ને એમાં 20 રૂપિયા કિલોમીટર હોય છે અને જ્યારે આપણે વધારે ડિસ્ટન્સમાં જઈએ ને તો આપણને 18 કે 19 રૂપિયા પર કિલોમીટર આપે છે. અને રેપિડોવાળા જે રહ્યા ને એ રેપિડોમાં બી એવું છે કે રેપિડોની અંદર આપણે પેસેન્જરની અંદર આપણે લઈ જઈએ ને તો પેસેન્જરની અંદર આપણને ઓછું ભાડું આપતા હોય છે. તો કંઈક 15 થી 16 રૂપિયા કિલોમીટર ચાલતું હોય છે એની અંદર. તો પોર્ટરની અંદર આવું છે અને રેપિડોની અંદર આવું છે અને રેપિડોની અંદર જો આપણાના પાર્સલની જો આપણને રાઈડ મળી જાય ને તો પાર્સલની અંદર બી એની અંદર કંઈક 18 થી 19 રૂપિયા કિલોમીટર આપતા હોય છે. તો સલીમભાઈ આ તમારા કોમેન્ટની આપણે જવાબ આપ્યો છે. હવે ચાનાજી ઠાકોરની એક કોમેન્ટ છે. એ કોમેન્ટ એવું કહે છે કે ડિલિવરી એપમાં મેન કેટલી કમાણી થાય છે, ડિલિવરી એપમાં કેટલી કમાણી થાય છે? તો ડિલિવરીની અંદર એવું છે ને કે ભાઈ આની અંદર તમે જેટલા ભાડા મારશો એ રીતના તમારા થઈ જતું હોય છે. અને ડિલિવરી અંદર એવું છે ને કે ડિલિવરીની અંદર કે તમે દરેક રાઈડ મારશો ને તો એની અંદર પ્લેટફોર્મ ફીસ લેતા હોય છે, જે રીતના કે એમનો ચાર્જિસ જે બી હોય છે ને કે 17 કે 15% જે બી તમારો એમનું હોય છે કે 12%, તો એ રાઈડ ઉપર નિર્ભર કરતું હોય છે કે દરેક રાઈડ ઉપર જો અત્યારે મારું તમને બતાવી દઉં છું. અત્યારે એ રાઈડ તો અત્યારે ડિટેલ નથી આવી રહી અત્યારે મારી જોડે, ના કહું તમને અત્યારે બતાવી દે. જો ચાલુ કરું જો થઈ જાય તો તમને આખી પર્સનલ ડિટેલ હું અત્યારે આપી દઉં છું. આવી ગઈ જો. તો આ કંઈક મને રાઈડ પડી હતી 192 રૂપિયા 151 રૂપિયાની રાઈડ પડી હતી, બરાબર. એમાંથી મારા કસ્ટમરની જોડેથી કેશ કલેક્ટ કરવાના હતા 156 રૂપિયા અને 25 રૂપિયા મારા વોલેટમાં ગયા છે. 9 રૂપિયા પ્લેટફોર્મ ફીસ લીધી છે કંપનીવાળાએ.
તો આ ડિલિવરીની અંદર શું કે તમે જેટલું મોટું ભાડું ઉપાડજો તો તમારા એ હિસાબથી તમારા પ્લેટફોર્મ ફીસ એમાં દેવી હોય છે, બરાબર. હવે આ ભાઈની તો કમેન્ટ આપણે આપી દીધી છે. ચાના ભાઈની તમારે પ્રોબ્લેમ તમારી સોલ્વ થઈ ગઈ હશે, મેં તમને કહી દીધું છે. હવે રિયાલભાઈ ઠાકોરની કોમેન્ટ એવી છે કે નાઇસ વિડીયો, અમને પણ જાણવા મળ્યું કે ખાલી 20 થી 25 કિલોમીટર ના આવાય. થેન્ક યુ બ્રો. તો રાયલભાઈ તમારું પહેલાં તો મારી ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું કે તમે મારી ચેનલની અંદર નવા હોય તો પહેલાં તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હવે આપણે આ ભાઈની બી કોમેન્ટ આપી દીધી છે, અત્યારે જવાબ આપી દીધો છે. હવે આપણે જે લાંબાજી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે. તો ભાઈઓ આપણે જે લાંબા બેઠા હતા તો આપણને એક લાંબાથી એક રાઈડ લાગી ગઈ હતી જે રેપિડોમાં હતી. તો એ કંઈક એમનું ફેર તમે જોઈ લો, 162 રૂપિયા એમનું ફેર થયું હતું. પણ એમને ટાગર હોલ જે રહ્યું ને આપણું પાલડીવાળું, તો ત્યાંનું એમને લોકેશન નાખ્યું હતું. તો એમને જવાનું હતું આ ફ્લાવર શોમાં, રિવરફ્રન્ટ અત્યારે 2026નું જે ફ્લાવર શો આવ્યું છે તો એ ફ્લાવર શોમાં એમને જવાનું હતું. તો આપણે એમને થોડુંક ફરીને લાવ્યા હતા. એમની જોડેથી આપણે 40 રૂપિયા એક્સ્ટ્રા લઈ લીધા હતા. એટલે ટોટલ ફેર આપણે કંઈક 200 રૂપિયા એમની જોડેથી લઈ લીધું છે, બરાબર. હવે આપણે અહીંથી આપણે જોઈએ રિવરફ્રન્ટ ફ્લાવર શોથી કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે છે. જે લાસ્ટ અપડેટ મેં તમને આપી હતી જે રિવરફ્રન્ટની જે હતી એ ફ્લાવર શોની હતી. તો ફ્લાવર શોથી તો આપણને એક રાઈડ મળી ગઈ હતી જે ઉબરની અંદર હતી. ઉબરની અંદર જે રાઈડ હતી એ કંઈક 78 રૂપિયાની રાઈડ હતી. એ તો આપણે અત્યારે કમ્પ્લીટ કરી લીધી છે. અત્યારે તમને બતાવી દઉં છું. બંધ है आज, બંધ है, मंडे के दिन બંધ होता है. તો એમનું કંઈક ફેર બન્યું હતું 78 રૂપિયા અને કસ્ટમરની જોડેથી આપણાના 85 રૂપિયા લેવાનું હતું. ले लो ब्लॉक के अंदर. नहीं ले सकते वैसे कोई बात नहीं, आप तो अच्छी जानकारी जानते होंगे. हाँ, अच्छी बात है. તો આ બેન મળી ગયા છે આપણને. આ બેનના અત્યારે કાંકરિયા જવાનું હતું પણ શું સોમવારના દિવસે કાંકરિયા બંધ હોતું હોય છે. તો આ બેન મને પૂછી રહ્યા છે કે કાંકરિયા જવું છે તો બંધ છે અત્યારે, બરાબર. તો આપણે કાંકરિયાથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે અને પછી આગળ જઈને હવે થોડુંક આપણે જમી લઈશું અને બધાના કોમેન્ટોનો આપણે જવાબ આપવાના છીએ અત્યારે. ઓ ભાઈઓ આપણે અત્યારે જે કાંકરિયા આપણે બેઠા હતા તો આપણને કાંકરિયાથી એક રાઈડ મળી ગઈ છે જે ડિલિવરી એપ્લિકેશનની અંદર છે. તો હવે આપણે જો આ કસ્ટમરના લોકેશન ઉપર તો આવી ગયા છે આ મંજો કોર્નરમાં. તો હવે આપણે પાર્સલમાં શું લેવાનું છે અને એ બી તમને બતાવીશ ને આમનું ફેર કેટલું થયું ને હું તમને એમના ડ્રોપ લોકેશન ઉપર જઈને બતાવીશ. અને હવે આપણે જે જમ્યા નથી તો આપણે પહેલાં જમી બી લઈશું અને જોડે બધાના કોમેન્ટ નથી આવતા જે આપણે થોડા જવાબ દેવાના છીએ. તો આપણે જે પેલા કાંકરિયાથી જ આપણે રાઈડ લઈને આવ્યા હતા ડિલિવરીમાં એ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે. અને એમનું કંઈક ફેર તમે જોઈ લો, 281 રૂપિયા ફેર છે. આપણે એમની જોડેથી 340 રૂપિયા આપણે એમની જોડેથી કલેક્ટ કરી લીધા હતા. 320 રૂપિયા આપણે એમની જોડેથી કલેક્ટ કરી લીધા હતા કેમ કે જે 40 રૂપિયા જે રહ્યા ને મેં એક્સ્ટ્રા લીધા હતા કેમ કે મારા ફાઇલો થોડીક ઉતારવાની હતી તો આપણે એક્સ્ટ્રા માંગી લીધા હતા. તો અત્યારે તો આ રાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે, બરાબર. તો હવે જે મારા ભાઈઓની જે બધાની કોમેન્ટો હતી એ આપણે કોમેન્ટોનો અત્યારે આપણે જવાબ દેવાના છીએ. અત્યારે આપણે વસીમભાઈની કોમેન્ટ એવી છે કે હેપી ન્યુ યર મને કહે છે. તો ભાઈ તમને મારા બધા સબસ્ક્રાઈબરોને અને બધા મારા ભાઈઓને પહેલાં તો હેપી ન્યુ યર કહેવા માંગુ છું પહેલાં તો. અને પ્રભાતભાઈ ઠાકોરની કોમેન્ટ છે, હાય ભાઈ હું સિલેક્ટથી છું, નવી રિક્ષા લેવાય? તો ભાઈ નવી રિક્ષા બિલકુલ જરૂરથી લેવાય કેમ કે જ્યારે મેં નવી રિક્ષા લીધી હતી તો મેં નવાથી સ્ટાર્ટિંગ કરી હતી. બાકી જો તમને ના આવડતી હોય તો જૂની રિક્ષાથી પહેલાં હાથ સાફ કરી લો અને એના પછી ડાયરેક્ટ જ તમે નવી રિક્ષાથી ચાલુ કરી દો અંદર. હવે એક આસિફભાઈની કોમેન્ટ છે. આસિફભાઈની કોમેન્ટ એવી છે કે નાઇટમાં વિડીયો બનાવો રિક્ષાની, બરાબર. તો જરૂરથી મારા ભાઈ તમારા માટે આસિફભાઈ તમારા માટે હું સ્પેશિયલ વિડીયો બનાવડાવીશ કેમ કે હું થોડાક ટાઈમથી બિઝી છું અને અત્યારે હું છે ને થોડોક કામકાજમાં એટલો વ્યસ્ત થઈ જાઉં છું ને તો અત્યારે ઓછો ટાઈમ મળતો હોય છે. તો તમારી બનતી કોશિશ મારી એવી રહેશે કે હું જરૂરથી તમારા માટે એક નેક્સ્ટ વિડીયો તમારા માટે હું નાઇટનો બનાવીશ સ્પેશિયલી તમારા માટે. હવે એક આપણા નિલેશભાઈ સાગથિયાની એવી કોમેન્ટ છે કે પોટર ચાલુ નહીં થતું ભાઈ કંઈક કરો, તમે નંબર આપ્યો છે પણ ફોન ઉપાડતા નથી. તો હું તમારા માટે નિલેશભાઈ તમારા માટે જરૂર હું પ્રયાસ કરીશ અને જેથી કરીને તમારો પોર્ટર ચાલુ થઈ જાય.
હવે એક સોનુભાઈ અક્ષયની સોનુભાઈ સત્યાભાઈની કોમેન્ટ છે કે ભાઈ ऐप आप अपना सजेशन दो मैं ऑटो लूँ या नहीं क्योंकि ऑटो वाले बोल रहे हैं इनके कुछ नहीं कमाई कंपनी का रेट अच्छा नहीं है आओ ही बताओ मुझे आप ही बताओ मुझे ऑटो लेना सही रहेगा भैया प्लीज़ भैया मुझे जवाब दो मैं भी अहमदाबाद से हूँ तो सोनू भाई मैं आपसे यही क्वेश्चन करूँगा कि मैं आपको जवाब भी वही दूंगा कि ऑटो रिक्शा चलाने में कैसा होता है कि भाई आप ऑटो तो आपको चलानी है, सही है। ऑटो आप चलाओगे तो आपको ही कमाई करनी है और सारा का सारा जो भी मिलेगा आपको ही मिलने वाला है, क्योंकि बहुत सारे ऑटो वाले बोलते भी और रही भी बोलते हैं, क्योंकि मैंने देखा भी है कि कभी कभार धंधा होता भी है और कभी कभार नहीं होता है, लेकिन मेहनत ज़्यादा लगानी पड़ेगी आपको इसके अंदर। जब तक मेहनत नहीं लगाओगे तब तक आपका धंधा होने वाला नहीं है। सोनू भाई હવે એક ભાઈ સુરતથી છે, એમનું ક્રોમા કાર્ટૂન કરીને એમનું ભાઈનું નામ છે, હવે એ તો આપણા યુટ્યુબની અંદર નાખેલું છે। તો સુરતમાં ડિલિવરીમાં બાઇક સાયકલ ફૂડ એવા વધારે છે, 3 વ્હીલરનો ઓપ્શન નથી। ડિલિવરી માટે મને ફોન પણ આવ્યો હતો, એ લોકો એમ કહે છે કે બાઇક હોય તો જોઈન થાય, 3 વ્હીલર હમણાં બધું નથી, આવી જાય ત્યારે કરશે, બરાબર। તો સુરતથી ભાઈ તમારે એવું છે કે તમારે ત્યાં હજી 3 વ્હીલર હજી તમારા અલાઉ નથી થઈ, તો જ્યારે પણ 3 વ્હીલર તમારા અલાઉ થાય તો ત્યારે તમે ઓફિસ ઉપર જઈને તમારે ડાયરેક્ટ જ પૂછપરછ કરીને ડાયરેક્ટ તમે 3 વ્હીલર તમારી જોઈન કરાવી લેજો। હવે આપણે બીજા ભાઈની કોમેન્ટ છે રાવત કલ્પેશભાઈની, ભાઈ મારી બાઇક આઈડી લોક છે ડિલિવરીને તો શું કરું? તો કલ્પેશભાઈ હું તમને એવું કહીશ કે આપણે નવરંગપુરા તમે જાઓ રૂબરૂ, અને રૂબરૂ જઈને તમે ડિલિવરીની ઓફિસમાં જઈને તમે આ વાત તમે એમને કરો તો એ તમારું સોલ્યુશન તમારું લાવી દેશે। કેમ કે આ એપ્લિકેશન એવું છે ને કે આની અંદર આપણે હાથેથી કંઈ જ કરી શકવાના નથી, કેમ કે આ રેપિડો કે ઓલા ઉબેર જેવું કંઈ નથી, કેમ કે ડિલિવરીની ઓફિસ પર્સનલ જે નવરંગપુરાની અંદર આપી છે, તો સ્પેશિયલ તમે વિઝિટિંગ કરી દો, સ્પેશિયલ તમે વિઝિટિંગ કરી લો કે જેના માધ્યમથી તમને એક વસ્તુનો આઈડિયા આવી જાય કે મારે શું કરવું છે હકીકતમાં, કેમ કે ઓફિસવાળા જ તમારું સોલ્યુશન લાવી દેશે, આપણે તો આમાં કંઈ નહીં કરીએ। હવે બીજા ભાઈની કોમેન્ટ એવી છે કે અમિતભાઈ ગોહિલની કોમેન્ટ છે કે હેલો મોટા ભાઈ, મારે રિક્ષા લેવી છે પણ હું કઈ કંપનીની લઉં, ટીવીએસની સારી કે કઈ? તો હું તો એવું જ કહીશ અમિતભાઈ કે તમને કોઈ પણ તમે રિક્ષા લઈ લો, કેમ કે અતુલની બી સારી આવે છે, ટીવીએસની બી સારી આવે છે, અને બજાજ આરીની બી સારી જ આવતી હોય છે। રિક્ષા તો રિક્ષા છે, તમે કોઈ પણ રિક્ષા લઈ લો, કોઈ જાતની તકલીફ નહીં પડતી આમાં, કેમ કે રિક્ષા તો બધી સેમ જ હોય છે, કેમ કે ખાલી મોડલ વાઇઝ ને બોડી ફિટનેસમાં એવું કંઈક અલગ હોતી હોય છે, બાકી રિક્ષા તો બધાની સેમ જ હોય છે, બરાબર। આમાં તમારે વધારે મોડિફિકેશન કરવું હોય તો આ રિક્ષા લઈ લેજો, અને વધારે મોડિફિકેશન જેવું તમારે ના કરવાનું હોય તો તમે ટીવીએસની બી લઈ લો, અને મેક્સિમા ગમે તે તમે લઈ શકો છો આની અંદર, બરાબર। કેમ કે ધંધો તો બધામાં થશે, એવું નથી કે કોઈમાં ધંધો નહીં થાય, બરાબર। તો હવે આપણે અહીંયા જોઈએ છીએ કે હવે આપણે ઊભા છે અહીંયા કના કયું છે એને તો કંઈ ખબર નથી, સનાતલ ચોકડી કહેવામાં આવે છે, તો આપણે સનાતલ ચોકડી ઊભા છીએ। તો હવે અહીંથી આપણે જોઈએ કે તો આપણે જે સનાતલ આપણે બેઠા હતા, તો આપણને એક સનાતલથી એક પોટરમાં રાઈડ લાગી ગઈ છે, જે ગોતાની રાઈડ છે અત્યારે, તો એનું કંઈક તમે ફેર જોઈ લો, 300 રૂપિયા એનું કંઈક ફેર થયું છે, અને આ કંઈક ફાયર એક્સટિંગ્વિશરના બાટલા લઈ જવાના છે મોટા, બે બાટલા લઈ જાય। તો ભાઈઓ પેલા ભાઈ એમ કહે છે કે આ વિડીયો બનાવવાનો કંઈક અલાઉડ નથી આ બાજુ, તો આપણે વિડીયોની અંદર બતાવવાના નથી અત્યારે કે શું લઈ જવાનું છે, બરાબર। તો હવે પહેલાં આપણે જો આનો ટાઈમર બી ચાલુ થઈ ગયો છે હવે, અને અહીંથી નવા સામાન લઈ લઈએ આપણે, આના સીધા મળીએ ગોતા, અને તમે ફેર તો જોઈ લીધું ને કે કેટલું થયું હતું। તો આની અંદર શું છે કે વજન વધારે હોવાના કારણે મેં એમની જોડેથી એક્સ્ટ્રા બી લીધા છે, તમને એક્સ્ટ્રા બી બતાવીશ મેં કેટલા લીધા છે। તો આપણે જે ત્યાંથી રાઈડ લઈને આવ્યા હતા, તો પોટરની જે રાઈડ લઈને આવ્યા હતા, તો એનો તમને હું ફેર બતાવી દઉં છું તમને, કંઈક 433 રૂપિયા એમનું કંઈક ફેર બન્યું હતું, કેમ કે 20 થી 25 મિનિટ સુધી આપણને એમને બેહાડી રાખ્યા હતા, અને અહીંયા હવે ગોતા આપણે ડ્રોપ કરી દીધો છે સામાન, અને એમની જોડેથી આપણે કંઈક 100 રૂપિયા એક્સ્ટ્રા માંગી લીધા હતા, એટલે 433 રૂપિયા એમની જોડેથી આપણે કેશ કલેક્ટ કરી લીધા હતા। હવે ત્યાંથી ભાડું વળી પાછું જે જગ્યાએથી બાટલા લીધા હતા ને એ જ જગ્યાએ વળી પાછા મૂકવા જવાના છે। આ ખાલી આ ફાયર એક્ટિવેશનના બાટલા છે, આ ખાલી બાટલા છે। તો હવે આમનું કંઈક ફેર મેં એમની જોડેથી લીધું છે, પર્સનલ ભાડું છે એ મારું। હવે એમને કહેતા હતા કે હું પોટર બી કરું તો બી તમે એટલું જ ભાડું લેવાના છો, તો મને કે કામ કરો તમે ડાયરેક્ટ જ લઈ જાઓ, કે મેં કીધું સારું વાંધો નહીં,
તો એમની જોડેથી આપણે 500 રૂપિયા બી કેશ કલેક્ટ કરી લીધા છે આમની જોડેથી, બરાબર. તો ટોટલ ફેર તમે જોઈ લો, ખાલી કંઈક 800 કે 900 રૂપિયાનું કંઈક આપણે એમની જોડેથી ના, હા 900 950 રૂપિયા જેવું કંઈક એમની જોડેથી આપણે ફેર લઈ લીધું છે. તો હવે સીધા મળીએ પાછા એમના લોકેશન ઉપર. હવે ક્યાં લોકેશન હતું કંઈ ખબર નથી, તો ચલો સીધા મળીએ ત્યાં લોકેશન ઉપર, એમના ડ્રોપ લોકેશન ઉપર. નામને ડ્રોપ કરી દઈએ. અને હવે શું પોર્ટરના ભાડે લગભગ તો નહીં જ મળે, કેમ કે મળશે તો તમને બતાવીશ, નકર પછી ઓલા ઉબેર હવે આપણું મેન ઓલા ઉબેર જ હવે ચાલુ થશે મેન આપણું, કેમ કે 7 વાગી ગયા છે સાંજના. હવે ટાઈમ જોઈ લો ખાલી, 6:45 થઈ ગયા છે. તો હવે સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર, પછી જોઈએ કે બીજું ભાડું ક્યાંનું લાગે છે. તો આપણે જે ગોતાથી જે રાઈડ લઈને આવ્યા હતા, તો આપણે અત્યારે ત્યાંથી આપણે કમ્પ્લીટ કરી લીધી છે. એમના બાટલા જે હતા એ બાટલા આપણે ઉતારી દીધા હતા, અને કંઈક 490 રૂપિયા એમની જોડે કંઈક ફેર લેવાનો હતો, તો આપણે એમની જોડેથી ઓનલાઈન જ કલેક્ટ કરી લીધા હતા પૈસા. એના પછી એક પોર્ટરમાં રાઈડ મળી હતી પાછી મને, બરાબર. તો આ ભાઈના જે બાટલા ઉતારવામાં થોડી તકલીફ પડી, તો એના કારણે શું આપણાના કસ્ટમરે આપણી રાઈડ કેન્સલ કરી નાખી છે. પણ કશો વાંધો નહીં, હવે આપણે અહીંથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે. તો આપણે સનાથલ બેઠા હતા, તો સનાથલથી તો આપણને પછી કોઈ બી એક રાઈડ બી નથી લાગી આપણને. પછી આવી ગયા હતા આપણે ડાયરેક્ટ વિશાલા, અને વિશાલાથી પછી આપણને એક રાઈડ લાગી ગઈ હતી ઇસ્કોન મંદિરની. તો ઇસ્કોન મંદિરે આપણે કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે, અને એમનો કંઈક ફેર તમે જોઈ લો, 107 રૂપિયા એમનું ફેર થયું છે. હવે ઇસ્કોન મંદિર આપણે ઊભા છીએ. હવે તો આપણે ઇસ્કોન મંદિર બેઠા હતા, તો ઇસ્કોન મંદિરથી પછી આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ હતી, જે ચાંદખેડા બાજુની હતી. તો અત્યારે હું તમને એમનું ફેર બતાવું છું. કંઈક 204 રૂપિયા એમનું ફેર થયું છે, અને કસ્ટમરે ઓનલાઈન બી નાખી દીધા છે એમને, બરાબર. તો હવે ચાંદખેડાથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે. કસ્ટમરે 210 રૂપિયા નાખ્યા જો. તો અત્યારે હું છે ને કાંઈક 1 કલાક ચાંદખેડા બેઠો, પણ રાઈડ તો પડતી હતી આપણી જોડે ઉબરમાં અને રેપિડોમાં, પણ એક પણ રાઈડ આપણાથી એક્સેપ્ટ નથી થઈ. અને છેલ્લે પોર્ટરમાં રાઈડ પડી છે, અને 10:30 વાગી ગયા છે રાતના, તમે જોઈ લો ટાઈમ ખાલી. અને પોર્ટરમાં રાઈડ લાગી ગઈ છે, જે સરખેજ બાજુની છે. અને આ કંઈક મોટેરા સ્ટેડિયમનો વિસ્તાર છે, તમે જોઈ લો. રાતના 10:30 વાગી ગયા છે. તો સૌથી પહેલાં કસ્ટમરની જોડે ત્યાં સામાન પિકઅપ કરી લે, અને સીધા મળીએ સરખેજ. પછી એમનું તમને હું ફેર બતાવું કે કેટલું થયું હતું. હવે હું તમને ખાલી પાર્સલમાં બતાવું ને, પાર્સલમાં શું લઈ જવાનું બતાવું તમને. ખાલી બાટલો લઈ જવાનો છે, અને હવે જો ત્યાંથી આ બાજુનો આપણને સરખેજ બાજુની રાઈડ મળશે ને તો બી લઈ જશું, કાં તો શટલ મળશે તો શટલ બી લઈ જશું. તો મારા ભાઈઓ અત્યારે હું છે ને રેપિડોમાં એક રાઈડ લાગી ગઈ છે, જ્યાં બંને પેસેન્જર છે આપણા, બરાબર. આ બંને ભાઈ શું કહે ખબર તમને, કે હવે કાળા લાઇટમાં દેખાજો એ લોકો. તો મેં કીધું વાંધો નહીં, જે એમના માટે જો અત્યારે છે ને લાઇટ ઝબક ઝબક થાય છે, તો આપણે લાઇટ ચાલુ કરી નાખી છે એમની માટે, બરાબર. તો કસ્ટમરને આપણે પિકઅપ બી કરી લીધા છે, એમના મેમનગર જવાનું છે. તો હવે સીધા કસ્ટમરને ડ્રોપ કરીએ, અને પછી સીધા મળીએ સરખેજ. 2026ની અંદર જે આપણે બોડક દેવના અંદર જે વિસ્તાર છે તમને બતાવું છું ખાલી. સ્પેશિયલ ખાલી વિડીયો બનાવવા માટે ખાલી ગાડી ઊભી રાખી છે અત્યારે આપણે. તો હવે સીધા મળે ઓલા જો કસ્ટમરનાથી આપણે ડ્રોપ કરી દીધા છે, જે રેપિડોમાં લઈને આવ્યા હતા અત્યારે આપણે. હવે પોર્ટરનું બી લોકેશન હવે બહુ વધારે બાકી નથી રહ્યું, થોડુંક જ રહ્યું છે હવે, બરાબર. અત્યારે બહુ વધારે સેલ્ફી બધો લઈ રહ્યા છે. તો ચલો હવે સીધા મળીએ સરખેજ નામ. તો આપણે અત્યારે જે મેં તમને કીધું તે ચાંદખેડાથી આપણને એક રાઈડ મળી હતી જો પોર્ટરમાંથી, તો એ અત્યારે રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી છે. એમનું કંઈક ફેર 284-87 રૂપિયા બન્યું હતું એમનું ફેર. તો કસ્ટમરની જોડેથી આપણે 300 રૂપિયા કલેક્ટ કરી લીધા છે અત્યારે, બરાબર. અને પેલું કંઈક 111 રૂપિયા પહેલાં રેપિડોમાં હતું, બરાબર. તો અત્યારે તમે રાઈડ જોઈ તો કેટલાની કંઈક 411 રૂપિયાની રાઈડ આપણને મળી છે અત્યારે, બરાબર. ચાંદખેડાથી આપણે કંઈક સિંધુ ભવન રોડ કહેવામાં આવે છે, પણ લોકેશનની અંદર તો સરખેજ કહેવામાં આવતું હતું. પણ હવે અહીંથી આપણે જો ઘર બાજુની, કેમ કે ટાઈમ તમે જોઈ લો 11:30 વાગી ગયા છે રાતના. હવે આપણે અહીંથી ઘરે જઈશું સીધા. જો ઘર બાજુની રાઈડ મળશે તો બી ઠીક છે, અને આપણે ખાલી બી અત્યારે હવે ઘરે જઈએ છીએ આપણે. જો મળશે તો ઠીક છે, નહીં મળે તો બી બનાવી નાખીશું છેલ્લો.
ઓકે, મોસ્ટ વેલકમ. ગુડ નાઇટ. તો આપણે ત્યાં જે સિંધુ ભવન ઊભા હતા, તો આપણાના સિંધુ ભવનથી પછી આપણને એક વેજલપુરની રાઈડ લાગી ગઈ હતી જે રેપિડોમાં હતી. તો એનો કંઈક ફેર જોઈ લો, કંઈક 6 કિલોમીટરના આપણને 136 રૂપિયા આપ્યા છે. તો આપણે વેજલપુર હવે આપણા ઘર બાજુ નજીક જ છીએ હવે. તો હવે આપણે અહીંથી બંધ કરીએ છીએ હવે આપણું, બરાબર. ઓલા ઉબેર બધું બંધ કરીએ છીએ. અને આજનો વિડીયો કેવો લાગ્યો, અને હા, અને બીજા ભાઈઓની જે મારા કોમેન્ટને જવાબ દેવાના હતા, તો અત્યારે ઘાટલોડિયાની રાઈડ પડી હતી, જતી રહી. તો અત્યારે જે મારા બીજા ભાઈઓની જે કોમેન્ટ હતી, તો અત્યારે હું નેક્સ્ટ વિડીયોની અંદર બધાના જવાબ દેવાનો છું અત્યારે, બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ હતું. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.